ગામડું આ શબ્દ સાંભળતા જ સુમસામ રસ્તાઓ અને ખાલીપામાં જિંદગી ગાળતા વડીલો નજરે પડે. કારણ કે આજે પૈસા કમાવાની દોડમાં લોકો ગામડું છોડીને શહેર તરફ ડગ માંડતા જોવા મળે છે, જેના કારણે ગામડા હવે ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે. પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં શહેરમાંથી પણ લોકો આવક માટે ગામડા તરફ ડગ માંડે છે. કારણ કે અહીંના ખેડૂતો ખેતીમાંથી વર્ષે 10 કે 20 લાખ નહીં પરંતુ કરોડોની આવક મેળવી રહ્યા છે. જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ આ ગામમાં દરેક ખેડૂતને ખેતીમાંથી કરોડોની આવક થાય છે. ગામડાની શાંતિ સાથે અહીંના ખેડૂતો લક્ઝરી લાઈફ પણ જીવી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને આ કરોડપતિ ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આજના સમયમાં મોટા ભાગના યુવાનો ખેતી કરવા નથી માંગતા અને તેનું કારણ છે અનિશ્ચિત આવક. લોકો એવું માનતા હોય છે કે આ ખેતીમાંથી શું થશે, પરંતુ જો આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો એ જ ખેતરમાંથી કાળા માથાનો માનવી ધારે તેટલી આવક મેળવી શકે છે અને આ ગામના ખેડૂતોએ આ સાબિત પણ કરી દીધું છે. આ ગામમાં અનેક ખેડૂતો ખેતીમાંથી આવક મેળવીને આજે કરોડપતિ બની ગયા છે. એટલું જ નહીં, આ ગામને કરોડપતિઓના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે ખેતીમાંથી કરોડોની આવક કેવી રીતે શક્ય છે, તો આપને જણાવી દઈએ કે અહીંના ખેડૂતો શાકભાજીની ખેતીમાં એટલા સફળ થયા છે કે દરેક પરિવાર આજે જાહો જલાલી ભોગવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ કેરળના ઇલાંચેરી ગામની, જ્યાં ખેડૂતો સામૂહિક ખેતીના કારણે સફળ થયા છે. અહીંના લગભગ 300 પરિવારોએ 1996માં શાકભાજી અને ફળ પ્રમોશન કાઉન્સિલ સાથે જોડાઈને ખેતી શરૂ કરી હતી. આ પહેલ હેઠળ આ ખેડૂતો સામૂહિક ખેતી કરતા હતા અને બાદમાં ખર્ચ અને નફો પણ વહેંચી લેતા હતા. કોઈ વચેટિયા નહોતા, એટલે બધું ખેડૂતોના નિયંત્રણ હેઠળ હતું. આ ખેતીની પદ્ધતિએ ખેડૂતોને સફળતા અપાવી. આજે આ ગામમાં વાર્ષિક 5000 ટનથી વધુ શાકભાજીનું ઉત્પાદન છે તે થઈ રહ્યું છે. અહીં 30 થી વધુ જાતના શાકભાજી ઉગાડવામાં આવે છે, જેમાં દૂધી, કારેલા, ભીંડા, મરચા અને અનેક શાકભાજીનો સમાવેશ થાય છે. ખેતીમાં ટપક સિંચાઈ, માટી પરીક્ષણ અને ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેના પરિણામે અહીં ઉગાડવામાં આવતી શાકભાજી ઉત્તમ ગુણવત્તાવાળી થાય છે. આ જ કારણ છે કે ખરીદદારો અહીંથી શાકભાજી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગામના આશરે 300 પરિવારોએ સામૂહિક રીતે 16 કરોડથી વધુનો કારોબાર છે તે ખડો કરી દીધો છે. ગામના ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાન સાથે ટકાઉ કૃષિના મંડપ પણ બનાવ્યા છે. ઓર્ગેનાઇઝ રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે અને જંતુ નિયંત્રણ પણ ઓર્ગેનિક રીતે કરવામાં આવે છે. અહીંના મોટા ભાગના ખેડૂતો 1 કરોડથી વધુની કમાણી છે તે કરી રહ્યા છે. આધુનિક રીતે ખેતીને નવી દિશા આપનાર આ ગામના ખેડૂતો અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ સિવાય હિમાચલ પ્રદેશના સિમલામાં આવેલું મંડાવટ ગામને પણ ખેડૂતોનું કરોડપતિ ગામ કહેવામાં આવે છે. આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સફરજનની ખેતી છે, જેમાંથી ગામના લોકો કરોડોની આવક કરે છે. મંડાવટ ગામમાં 225 થી વધુ પરિવારો છે તે રહે છે અને દરેક પરિવારની સરેરાશ વાર્ષિક આવક 35 લાખથી 80 લાખ રૂપિયા છે. આ ગામના લોકોએ સફરજનની ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પોતાની આવક વધારી છે. મંડાવટ ગામની સફરજનની ખેતી વિશ્વભરમાં આજે પ્રખ્યાત છે અને તેની ગુણવત્તા માટે તેની ઊંચી કિંમત પણ મળે છે. આ ગામના લોકોએ પોતાની મહેનત અને સમજદારીથી આ ગામને સૌથી અમીર ગામ બનાવ્યું છે. આજે બદલાતા સમય સાથે લોકો શહેરને વધુ પસંદ કરી રહ્યા છે. ક્યારેક સુવિધા માટે તો ક્યારેક વધુ આવક મેળવવા માટે લોકો ગામડામાંથી શહેર તરફ ડગ માંડે છે. પરંતુ જો ગામડામાં આ રીતે કરોડોની આવક મેળવી શકાતી હોય તો લોકો ક્યારે શહેરમાં જવાનું ન વિચારે. આ ગામ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.